નમસ્કાર। આપણા શાસ્ત્રો મુજબ બ્રાહ્મણો શાસ્ત્ર ઉઠાવવા માટે પ્રખ્યાત છે, નહીં કે શસ્ત્ર ઉઠાવવા માટે। પણ એક વીર બ્રાહ્મણે શસ્ત્ર ઉઠાવ્યું હતું અને 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરી હતી। એ કોણ બ્રાહ્મણ હતા અને કેવી રીતે અને કેમ કરી તે જાણવું છે? આવો મારી સાથે જોડાઓ, હું તમને જણાવું। આ બ્રાહ્મણ બીજા કોઈ નહીં, જમદગ્નિ અને રેણુકા માતાના પુત્ર રામ હતા। આમને કેમ પૃથ્વીને 21 વખત ક્ષત્રિય વિનાની કરી હતી? આવો જાણીએ। ઋષિવર અને માતાજી એક આશ્રમમાં રહેતા હતા। ઘણા બધા શિષ્યો તેમની સાથે વિદ્યા લેવા માટે રહેતા હતા। આ પ્રદેશના રાજા પૃથ્વીવીર્યના પુત્ર સહસ્ત્ર અર્જુન હતા, જે ચક્રવર્તી રાજા હતા। તેમને શિકારનો ખૂબ જ શોખ હતો। રાજા શિકાર અર્થે આજુબાજુના પ્રદેશોમાં ફરતા રહેતા હતા। આવી જ રીતે ફરતા ફરતા એક વખત તે ઋષિના આશ્રમમાં આવ્યા। ઋષિના આશ્રમમાં આવી અને એમને ઋષિ સાથે સત્સંગ કર્યો। ઋષિ સાથે સત્સંગ કરતા કરતા ઋષિએ તેમને જણાવ્યું કે અત્યારે ભોજનનો ટાઈમ છે અને તમે આવ્યા છો તો મારો અતિથિ સત્કાર સ્વીકાર કરો। મારો ધર્મ છે કે રાજાનો અતિથિ સત્કાર કરવો। રાજાએ કીધું, મારી સાથે ખૂબ જ મોટું સૈન્ય છે, હાથી ઘોડા પણ છે, ઋષિ પોસિબલ નહીં થાય। પણ ઋષિએ કીધું, એની ચિંતા તમે ના કરો, હું વ્યવસ્થા કરી લઈશ। રાજાએ કીધું, ભલે, અમે સ્નાન કરીને આવીએ। રાજા અને તેમનું સૈન્ય સ્નાન માટે નદી કિનારે ગયું। આ બાજુ ઋષિએ અને માતાએ તેમની પાસે રહેલી ગાય કામધેનુને પ્રાર્થના કરી કે આપણે ત્યાં રાજાનું આગમન થયું છે અને આપણે એમનો અતિથિ સત્કાર કરવો છે, તો તમે અમને મદદ કરો। આ ગાય બ્રહ્માજીએ ભૃગુ ઋષિને વંશ આપી હતી અને ભૃગુ ઋષિએ વારસામાં એ ગાય જમદગ્નિ ઋષિને આપી હતી। ગાય આટલી પ્રાર્થના સાંભળતા જ ગાયના શરીરમાંથી સેવકો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન સાથે નીકળવા માંડ્યા। આ બાજુ રાજા નાહીને આવ્યા। ભોજનની ખૂબ જ સુંદર સુગંધ આવતી હતી। રાજા અને તેમનું સૈન્ય જમવા બેઠું। ઋષિએ ખૂબ જ પ્રેમથી તમામને જમાડ્યા। એટલું જ નહીં, હાથી ઘોડાને ચારો પણ નાખ્યો, એ લોકોને બી સંતુષ્ટ કર્યા। રાજા અને તેમનું સૈન્ય આ ભોજનથી ખૂબ જ ખુશ થયા। આના પર રાજાએ જતા જતા ઋષિને કીધું કે મારે તમને એક સવાલ કરવો છે। ઋષિએ કીધું, રાજા, તમારા મનમાં જે પણ સંદેહ હોય તમે વિના સંકોચ મને પૂછી શકો છો। રાજાએ કીધું, ઋષિ, હું પહેલા પણ આ આશ્રમમાં આવ્યો હતો ત્યારે ખાસ કઈ વ્યવસ્થા હતી નહીં। આજે અચાનકથી આટલી બધી વ્યવસ્થા આ આશ્રમમાં કેવી રીતે થઈ ગઈ? શું હું જાણી શકું છું કે આ કયા તપનું રહસ્ય છે? ઋષિએ કીધું, મારી પાસે કામધેનુ ગાય છે, જે મને ભૃગુ ઋષિએ વારસામાં આપેલી છે। જે ગાય સ્વર્ગની ગાય છે અને ઈચ્છા પૂરતી ગાય છે। તમે જે ઈચ્છા કરો તેને તે પૂરી કરે છે। રાજાના મનમાં મોહ જાગ્યો। એમને કીધું, ઋષિ, આવી ગાય આશ્રમમાં શું કામની? તમે તો તપસ્વી છો, તમારે આ બધાનો શું લોભ? આ તો મારા જેવા રાજાના રાજ દરબારમાં શોભે। તમે આ ગાય મને આપી દો ભેટ સ્વરૂપે। ઋષિએ કીધું, માતા છે ગાય મારી, કોઈ વસ્તુ નથી કે હું તમને જે ભેટમાં આપી દઉં। રાજા, હું તમને એ નહીં આપી શકું। રાજાએ કીધું, જો ઋષિ તમે મને નહીં આપો તો હું એને બળજબરી લઈ જઈશ। પણ ઋષિએ આપવાની ના જ પાડી। આની પર રાજાએ ગાયને જબરજસ્તી કરવા માંડી। રાજાને જબરજસ્તી જોઈ ગાયના શરીરમાંથી અનેક સૈનિકો શસ્ત્ર સાથે બહાર નીકળ્યા અને રાજાના સૈનિકો સાથે યુદ્ધ કરવા માંડ્યા। આ રાજાએ જોયું, એમને લાગ્યું કે મારા સૈન્ય હારી જશે, એટલે રાજાએ ઋષિની હત્યા કરી નાખી અને ગાયને જબરજસ્તી લઈ ગયા। ઋષિ પત્નીને પણ રાજાએ ઘાયલ કર્યા। આના પર માતા રેણુકાએ પોતાના પુત્ર રામનું સ્મરણ કર્યું। રામ તરત જ માતાના સ્મરણને ધ્યાનમાં રાખતા હાજર થઈ ગયા। માતા, તમે મને કેમ યાદ કર્યો? આની પર માતાએ કીધું કે હે પુત્ર, આવી રીતે એક રાજાએ, ક્ષત્રિય રાજાએ તારા પિતાની હત્યા કરી છે અને મને ઘાયલ કરી છે। હું ઈચ્છું છું તું એનો બદલો લે। રામે કીધું, માતા, આપણું કામ તો શાસ્ત્રો ભણવા અને શાસ્ત્રો ભણાવવા છે, હું હથિયાર કેવી રીતે ઉઠાવું? માતાએ કીધું કે તમે માતાની આજ્ઞા ખાતર પિતાનો બદલો લેવા માટે આ કાર્ય અવશ્ય કરી શકો છો। પુત્રએ કીધું, પણ મારી પાસે તો કોઈ શસ્ત્ર પણ નથી। માતાજીએ કીધું, તમે તમારા ગુરુ ભોળાનાથને યાદ કરો, એ તમારી મદદ કરશે। માતાને પ્રણામ કર્યા પુત્રએ। માતાએ દેહ છોડી દીધો। માતા પિતાના અંતિમ સંસ્કાર કરી પુત્ર રામ ભોળાનાથ પાસે ગયા। ભોળાનાથને સઘળી વિગત કીધી। ભોળાનાથે એમને પરશુ આપ્યું અને આશીર્વાદ આપ્યા કે પુત્ર, તમે ચોક્કસ ક્ષત્રિય રહિત પૃથ્વીને કરશો। પરશુ મળવાને કારણે ઋષિપુત્ર રામ પરશુરામ કહેવાયા અને આ પરશુરામ પરશુ લઈ અને સહસ્ત્રાર્જુનને યુદ્ધ માટે લલકાર્યા અને કેવલ સહસ્ત્રાર્જુનને જ નહીં, તમામ અન્યાયી ક્ષત્રિયોને પૃથ્વીથી રહિત કર્યા। 21 વખત એમને પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી। જે પણ અન્યાયી ક્ષત્રિય હતા તમામને દૂર કર્યા। આ પરશુરામ ભગવાન વિષ્ણુનો વંશ છે, અંશજ છે, આજે પણ અમરજીવી છે, આજે પણ પૃથ્વી પર હયાત છે અને આવા તો એક નહીં 7 અમરજીવી છે। કોણ કોણ છે અને કયા કાળમાં થઈ ગયા એ તમારે જાણવું હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરજો। આવી બીજી પણ કોઈ વાત તમારે જાણવી હોય, કશા વિશે જાણવું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવજો। હું તમારી જિજ્ઞાસાને ચોક્કસ સંતોષવાની કોશિશ કરીશ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ તો કરશો જ।
અને બેલ આઇકોન દબાવવાનું તો ભૂલશો જ નહીં. જય શ્રી રામ.